બહુ પેશન્ટ્સની ઇન્ક્વાયરીઓ છે કે સર હેર લોસ થશે અમે GLP-1 ડ્રગ સ્ટાર્ટ કરીએ તો, અને શું અમારી સ્કિન લૂઝ પડી જશે જો સારું વેટ લોસ થાય તો. સો આઈ વુડ સે યસ એન્ડ નો બોથ ધ વેઝ. કેમ કે ઓબ્વિયસલી તમે ડ્રગ્સ લેવ તો પણ વેટ લોસ તો થશે, બટ ઇફ યુ આર ડુઈંગ ઓનલી ડાયટ અને એક્સરસાઇઝ કરશો અને વેટ લોસ કરશો તો બી આમાં બની શકે છે. બેરિયાટ્રિક સર્જરી પછી પણ વેટ લોસ કરશો તો હેર લોસ અને થોડું સ્કિન લૂઝ થવાના ચાન્સીસ હોય. સો વોટ ટુ ડુ ધેન? સો વી કેન કંટ્રોલ દેટ ટુ અ વેરી લાર્જ એક્સટેન્ટ. કેવી રીતે કંટ્રોલ કરી શકાય કે તમારું જો વેટ લોસ સારું થતું હોય આ ડ્રગ્સ લેવા પછી, GLP-1 જેમ કે સેમાગ્લુટાઇડ, ટર્ઝેપાટાઇડ અને લીલાગ્લુટાઇડ જેવા ડ્રગ્સ જે અત્યારે અવેલેબલ છે માર્કેટમાં, એ લેશો તો વેટ લોસ સારું થશે. અને સેકન્ડલી તમે હેર લોસ માટે જો બહુ તમને ટેન્શન હોય કે આ થશે તમારા હેર લોસ થશે, તો મેક શ્યોર દેટ યુ આર ટેકિંગ ઇનફ પ્રોટીન્સ. અને તમારા ડૉક્ટર તમને સજેસ્ટ બી કરશે કે આયર્ન, કેલ્શિયમ, મલ્ટીવિટામિન્સ, બાયોટીનની જરૂર પડે તો હેર લોસમાં કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. અને એક્સરસાઇઝીસ મસ્ટ. જો તમારી સ્કિન ફ્લેબી થતી હોય કે લૂઝ થતી હોય, આઈ બિલીવ એવરી પેશન્ટ or every candidate who's taking this drug should have a daily workout. વર્કઆઉટ તમે જીમમાં કરશો તો મસલ બિલ્ડિંગ તમારું સારું થશે અને સ્કિન ફ્લેબી દેખાશે નહીં. ઇનફેક્ટ યુ have a very good glow on your face and you feel much better when you work out, when you're taking these drugs. Thank you.